તો ખેડૂત મિત્રો, હાલ 15થી 20 દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. વધારે વરસાદના કારણે કપાસમાં પાણી ભરાતું હોય છે, જેથી કપાસ પીળો પડવાથી સુકાવા લાગે છે. તો આ પ્રશ્ન જે છે તે ઘણા બધા ખેડૂતોના પાકમાં જોવા મળે છે. તો તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તેના વિશે આજે વાત કરીશું. તો ખેડૂત મિત્રો, કપાસ પીળો પડીને સુકાઈ જવાનું કારણ એ છે કે કપાસમાં પાણી ભરાવાથી જમીનમાં જે રહેલા સૂક્ષ્મ જીવાણુ તે તેનું કામ કરવાનું બંધ કરી દે છે. એટલે કે નાઇટ્રોજન તત્વ જે છે તે છોડને મળતો નથી. જો નાઇટ્રોજન તત્વ ન મળે તો કપાસ પીળો પડે છે અને કપાસમાં નવા તંતુ મૂળ બેસતા નથી. મૂળને ઓક્સિજન પણ મળતો નથી અને ઝેરી ગેસ જે છે તે ઉત્પન્ન થાય છે, જેના કારણે મૂળ કોહવાનું ચાલુ થાય છે અને અંતે છોડ સુકાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, તેના